આજની તારીખે પણ મહિલાની જાળમાં ફસાયેલા પુરુષો કેવી રીતે બરબાદ થાય છે એવો એક આ વધુ કિસ્સો આવ્યો છે. સમાજમાં વર્તમાનપત્રોમાં અનેક એવા કિસ્સા આવે છે, છતાંય વારંવાર પુરુષો ખોટી રીતે ફસાઈ જાય છે અને પોતાનું જીવન બરબાદ કરી બેસતા હોય છે. સુરતના એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત અને ખૂબ જ સફળ એવા બિલ્ડરની આ વાત છે. એ બિલ્ડરને ત્યાં એક મહિલા કામ કરતી હોય છે. હવે એ મહિલાએ ખબર નહીં કે એવું ટાર્ગેટ રાખ્યું હશે કે પછીથી તેણે એવો પ્લાનને અંજામ આપ્યો, પરંતુ તેણે આ પરિણીત અને લગભગ આધેડ વયના એવા બિલ્ડરને પોતાની મોહપાસમાં જકડી લીધો. બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને પછી તો એવો દોર શરૂ થયો કે તે બિલ્ડરનું જીવવું હરામ થઈ ગયું. બિલ્ડરને તે યેન કેન પ્રકારે પોતાની રીતે નચાવવા લાગી. કથિત રીતે તેની પાસેથી લાખો નહીં પરંતુ કરોડોની માગણી થવા લાગી. કરોડોની મિલકત તેના નામે ટ્રાન્સફર કરાવી લીધી. અનેક ઉઘરાણીઓ હોય લાખો કરોડોની તે લઈ લેવા લાગી. તેવો આક્ષેપ તેના બિલ્ડરના ઘરવાળાઓએ પોલીસ પાસે કર્યો છે. બિલ્ડર ખરેખર અતિશય ત્રાસી ગયો હતો વારંવારની માગણીઓથી અને તેનું જાણે એકદમ જીવન દોહેલું થઈ ગયું હતું. સમય પસાર થતો ગયો પરંતુ આ મહિલાનો જે તેનો કાબુ એટલી હદે વધી ગયો હતો કે હવે માનસિક ત્રાસ આ બિલ્ડરને સહન થતો નહોતો. છેવટે તે બિલ્ડરે તેવું પગલું ભરી લીધું કે જેની કલ્પના ન થઈ શકે અને એવું નુકસાન પોતાને સાથે કરી બેઠો કે હવે તે ક્યારેય એમાંથી બહાર ના નીકળી શકે તેવી રીતનું નુકસાન પોતાની ઉપર કરી દીધું અને તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. છેવટે આ બધી બાબત બહાર આવતા તેના પુત્રીઓએ અને તેના ઘરવાળાઓએ ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો. તપાસમાં જ્યારે તે મહિલાને ધરપકડ કરવામાં આવી ત્યારે તે મહિલાએ ઊંધો આક્ષેપ કર્યો હતો અને તેણે બિલ્ડરના સંતાનો અને તેની પત્ની ઉપર આક્ષેપ કર્યો હતો કે તે લોકોનો કાબુ અતિશય બિલ્ડર ઉપર હતો અને તેઓ તેને ફક્ત પૈસા માટે જ માન સન્માન આપતા હતા તેવો આરોપ મૂક્યો. પરંતુ પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી બાબતો બહાર આવી કે જે સાંભળીને દરેક જણને વિચારતા થઈ જાય કે જીવનમાં ક્યારેય પણ પોતાના ઘર સિવાય બહાર સંબંધ બાંધવો નહીં અને અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહીં, કારણ કે મિત્રતાના ચક્કરમાં પછીથી એની એટલી ઊંચી કિંમત ચૂકવવી પડતી હોય છે કે જેની ભરપાઈ થઈ શકે તેવું હોતું નથી. પોલીસે તપાસ કરી ત્યારે એવી ચોંકાવનારી વિગતો આવી કે તે મહિલાના નામે કરોડો રૂપિયાની પ્રોપર્ટી બિલ્ડરની તેણે પોતાના નામે કરાવી લીધી હતી. તે મહિલાની બહેન પણ તેના ખાતામાં પણ ઘણા બધા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. અમુક ખેડૂત પાસે લેવાના નીકળતા લાખો રૂપિયા તે મહિલાના પિતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આટલું બધું ઓછું હોય તેમ એ પછી પણ તે મહિલા તે બિલ્ડરને એટલી રીતે ધમકાવ્યા કરતી હતી કથિત રીતે કે તે બિલ્ડરની પુત્રીના લગ્ન હતા, નક્કી થયેલા હતા, તો તે મહિલા કંઈક માગણીના કારણસર એવી રીતે ધમકાવ્યા કરતી હતી કે તું લગ્ન કરશે ત્યારે પુત્રીના એ લગ્નમાં આવીને હું ભવાડો કરીશ અને તને બદનામ કરી દઈશ. આમ અતિશય દબાણ અને ત્રાસમાં આવી ગયો હતો બિલ્ડર અને પછી તેણે પોતે એવું પગલું ભરી લીધું કે સમાજમાં અને ચારે તરફ આખા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને તેણે પોતાની ઉપર જ નુકસાન વહોરી લીધું અને અંતિમ પગલું ભરી લીધું હતું. પરંતુ આવા સમયમાં આટલા મોટા ગજાના બિલ્ડરે હિંમત રાખવી જોઈતી હતી. તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. જ્યારે જીવનમાં આટલા સફળ થયા હોય, સમાજમાં નામ હોય, બધું જ હોય, ત્યારે મિત્રતા થઈ હોય અને મિત્રતામાં જો કોઈ વ્યક્તિ સાથે કોઈ અન્ય વ્યક્તિ
ખોટી રીતે ધમકાવે, ખોટી રીતે બદનામ કરવાની વાત કરે તો ખરેખર તો કોઈ પણ પ્રકારનો ડર રાખવો ન જોઈએ, કોઈ પણ પ્રકારનું અંતિમ પગલું ન ભરવું જોઈએ, પરંતુ પોતાના વિશ્વાસુ હોય તેવા આસપાસના લોકોને આ વાત કરવી જોઈએ. કારણ કે વ્યક્તિ જ્યારે મનમાં ને મનમાં ઘૂંટાય છે, પોતાની વાત કોઈને કહેતો નથી અને સમાજના જે ખોટા આડંબર હોય છે ઇજ્જતના, આબરૂના, તેના કારણસર પોતે જ પોતાની જાત સાથે નુકસાન કરતા હોય છે. પરંતુ જો આવું કરાય જ નહીં અને કોઈ કારણસર એવું થઈ ગયું હોય, બહાર કોઈની સાથે મિત્રતા ન કરવાની હોય ને થઈ હોય, તો પછી જ્યારે આવો કોઈ સંજોગ ઊભો થાય ત્યારે હિંમત પણ ન હારવી જોઈએ. કારણ કે તમે જ્યારે જો તમને સમાજનો અને ફેમિલીનો, કુટુંબનો કે પછી કાયદાનો ડર લાગતો હોય તો પછી તમારે એવું પહેલેથી જ લગ્ન બાહ્ય સંબંધો બાંધવા ન જોઈએ. અને જો ભૂલથી બંધાઈ પણ ગયા હોય અને પછી ક્યાંય ફસાવાનો વખત આવે તો ત્યારે ડરવું પણ ન જોઈએ, ત્યારે તેનો હિંમતથી મુકાબલો કરવો જોઈએ. કારણ કે તમે જ્યારે સમાજની બહાર કામ કરવાની હિંમત કરી તો પછી જ્યારે તેમાં તકલીફ આવે ત્યારે તેનો પણ હિંમતથી ડટીને સામનો કરવો જોઈએ. અને બહુ નહીં, બીજા કોઈને ન કહી શકો તો પણ પોલીસને કહીને ત્યાં જઈને તમારે તમામ હકીકત જણાવી દેવી જોઈએ. કારણ કે તમે મિત્રતા કરી હોય તેમાં કંઈ એવો તો ગુનો નહીં જ કર્યો હોય કે જેમાંથી તમારે ડરવું પડે. અને તમે જે હોય તે ખુલીને પોલીસની સહાય લેવી જોઈએ, જેથી કરીને આવી રીતે ગુનેગાર તત્વો હોય તે લોકોની શરમનો, લોકોની આબરૂનો અને તે એમની પ્રતિષ્ઠાનો ખોટો ઉપયોગ કરી અને પોતે આવી રીતે તેનો ફાયદો ન લઈ જાય. હવે આ કિસ્સામાં એવું થયું કે બિલ્ડરે કરોડો રૂપિયા ગુમાવ્યા, સાથે સાથે સમાજમાં પ્રતિષ્ઠા જે હતી તે તો ધોવાઈ જ. કારણ કે આખરે તેમણે જ્યારે એવું પગલું ભર્યું અંતિમ, એ પછી પણ વાત તો ફેલાઈ જ ગઈ ને કે તેમને કોઈની સાથે મિત્રતા હતી ને તેના ધમકીઓથી કંટાળીને તેમણે આવું પગલું ભર્યું. એટલે આખરે જે વાત થવાની હતી એ તો પછી પણ બહાર આવી જ. તો એના કરતાં પહેલેથી જ કાયદાનો સહારો લેવો જોઈએ. પહેલાં તો એવા બધા કામ ન કરવા જોઈએ. અને થઈ ગયા હોય કે કરી લીધા હોય ભૂલથી, અથવા તો તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈએ તમારી સાથે એવી રીતે તમને ફસાવ્યા હોય, તો પણ ડર રાખ્યા વગર હંમેશા કાયદાનો સહારો લેવો જોઈએ અને ખોટું પગલું ન ભરવું જોઈએ. આપનું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમે જો વિડીયોને લાઈક કરો છો તો વધુને વધુ લોકો સુધી માહિતીસભર સમાચારો આ રીતે પહોંચે છે અને સમાજમાં લોક જાગૃતિ ફેલાય છે. તો કૃપા કરીને કમેન્ટમાં 2 શબ્દ લખજો અને વિડીયોને લાઈક કરજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. આપનો હર દિન, હર રાત, હર ઘડી શુભ રહે. ધન્યવાદ.